ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि योगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ ભર્તૃહરિનું વૈરાગ્ય શતક જે છે એ આપણે જોઈ રહ્યા છીએ અને એમાં પહેલાં સંસારના દોષોનું વર્ણન કર્યું જેથી સંસાર પ્રત્યે મતલબ આ જગતને વિવિધ ભૌતિક વસ્તુઓ ભૌતિક સિદ્ધિઓ પ્રત્યે વૈરાગ્ય જન્મે એના માટે એમાં રહેલા દોષ જે છે એનું વર્ણન કર્યું અને એમાં એક દોષ હતો કે આ જગતના વિષયોને પ્રાપ્ત કરીએ ભૌતિક સિદ્ધિઓ પ્રાપ્ત કરીએ ભૌતિક વિષયો પ્રાપ્ત કરીએ અને ભોગવીએ છતાંય અતૃપ્તિ રહી જાય છે આ તો બધાના અનુભવનો જ વિષય છે એટલે એ પહેલો દોષ બતાવ્યો અતૃપ્તિનો પછી બીજો દોષ બતાવ્યો કે જગતના વિષયો જગતની સિદ્ધિઓ બધી ક્ષણિક છે એટલે બધા કારણ કે એમનું સ્વરૂપ જે છે એ વાસ્તવની અંદર ક્ષણિકતા અને એ બીજો દોષ પછી ત્રીજો દોષ બતાવ્યો હવે ત્રીજો દોષ બતાવશે એ છે ભય શ્લોક 11, 31, 32 અને 33 આ 4 શ્લોકો જે છે એની અંદર આ ભય દોષ જે છે એ બતાવે છે અને આમાં વાસ્તવની અંદર આવી જ્યારે ભાઈ ચર્ચા કરે ને આ પ્રકારની ભર્તૃહરિ મહારાજ એટલે આપણને થાય કે આ તો પાછળ પડી ગયા છે કદાચ સંસારમાં દોષો નહીં હોય ભર્તૃહરિના મનમાં દોષો લાગે છે બધા કારણ કે કોઈ વસ્તુને બાકી છોડતા નથી એક અતૃપ્તિ કહું તો પછી બસ બંધ કરો ને બહુ થયું જગત વિશે પછી પત્યું નથી ત્યાં તો બીજો લઈ આવ્યા ક્ષણિકતા એ ચર્ચા કરી દીધી આપણે ઓલરેડી ઇનફેક્ટ આ ભયમ પણ શરૂ કરી જ દીધેલું પણ હવે થોડું પાછું વેરીફાઈ થોડું જરા રિવાઇઝ કરવા માટે એટલે ભર્તૃહરિ મહારાજ થાક્યા વગર આ જગતના વિષયો સિદ્ધિઓ મારાથી અન્ય કોઈ પણ વસ્તુની પ્રાપ્તિની ઈચ્છા અપ્રાપ્તની પ્રાપ્તિની ઈચ્છામાં રહેલા દોષ ઇન શોર્ટ મને અપ્રાપ્ત છે પણ પ્રાપ્ત કરવું છે તો એમાં જ દોષ બતાવે છે છેવટે પછી એમ જ કહે છે પ્રાપ્તની પ્રાપ્તિની ચિંતા કરો અપ્રાપ્તની પ્રાપ્તિ માટે ન ચિંતા કરશો જીવન વેડફાઈ જાય છે આખું જીવન કઈ વસ્તુઓ નથી મારી પાસે અને એને કેવી રીતે મેળવવું બસ એ કહે છે કે એમાં દોષો છે એના પ્રત્યે વૈરાગ્ય કેળવી દો
આ વૈરાગ્યની ચર્ચા આપણે ઘણી કરી છે, પણ ફરી પાછું યાદ કરાવું છું. એનીવે, એટલે આ સતત સંસારના જે છે એમાં રહેલા દોષોનું વર્ણન કરે છે. જો આપણે આ વસ્તુ બરાબર ન લઈએ તો આપણા મનની અંદર ભર્તૃહરિ માટે થોડો પૂર્વગ્રહ ઉત્પન્ન થાય એવું છે. આપણને થાય કે આપણને વિષયો તો ભોગવવા દો, તમે ના ભોગવો તો કંઈ નહીં, અમે ભોગવીએ એમાં તમને શું તકલીફ પડે છે, એવો આપણને થાય કે આ ભર્તૃહરિમાં કંઈક તકલીફ છે, પણ એવું નથી. એટલે વૈરાગ્ય શતકમ માટે વૈરાગ્ય ઉત્પન્ન ન થવો જોઈએ, એ મુખ્ય વસ્તુ છે. એટલે એના માટે તમને જરાક થોડુંક આ વસ્તુ જે ભર્તૃહરિ કહી રહ્યા છે ને એ જ શાસ્ત્રનો એપ્રોચ છે. ભર્તૃહરિની પોતાની કોઈ ઉપજ નથી આ પ્રકારનો વાત કરવી. શાસ્ત્ર પણ આ જ પદ્ધતિ અપનાવે છે. એટલે વાસ્તવની અંદર જો આપણે આ વસ્તુ સમજવામાં આ બધા અત્યારે આનું જે અધ્યયન કરી રહ્યા છીએ એ બરાબર જો ન સમજીએ તો વાસ્તવમાં આપણી અંદર કદાચ જગત માટે પણ દ્વેષ ઉત્પન્ન થઈ શકે, અને મતલબ કે દોષોને જાણીને, અથવા તો આ ભર્તૃહરિ માટે આપણને દ્વેષ ઉત્પન્ન થાય. ભર્તૃહરિએ જે કહ્યું સંસારમાં દોષોનું વર્ણન કર્યું એને અનુરૂપ જઈએ તો પછી જગતમાં દોષો જણાય તો જગત માટે દ્વેષ ઉત્પન્ન થાય. એટલે એ પાછું યોગ્ય નથી. ભર્તૃહરિની વાત સ્વીકારી લઈએ તો જગત માટે દ્વેષ ઉત્પન્ન થાય, કારણ કે દોષો બતાવે છે. જગત માટે દ્વેષ ઉત્પન્ન ન થાય તો ભાઈ ભર્તૃહરિ માટે દ્વેષ ઉત્પન્ન થાય. બે વસ્તુ છે, શું કરવાનું? નાના સ્વામીજી, ભર્તૃહરિ તો કંઈક થોડા ખોટા હોય, સંસારમાં બધા દોષો જ છે, તો નકામું છે, યુઝલેસ. પાછા આવો. જો મોક્ષ માટે રાગ કે એટેચમેન્ટ કે આસક્તિ અવરોધ હોય તો દ્વેષ પણ એટલો જ મોટો અવરોધ છે. એટલે વાસ્તવની અંદર બંને રાગ અને દ્વેષ બંનેમાંથી મુક્તિ. શાના માટે? પણ બધી જ વસ્તુ માટે. કોઈ પણ વસ્તુ માટે રાગ પણ નહીં, કોઈ પણ વસ્તુ માટે દ્વેષ પણ નહીં. એટલે ભર્તૃહરિ જે શાસ્ત્રની આ પ્રકારની જે સ્ટાઇલ છે, શાસ્ત્રની જે આ પ્રકારની ઉપદેશ કરવાની જે સ્ટાઇલ છે એને જ અપનાવેલી છે ભર્તૃહરિએ. એટલે જ્યારે આપણને જગત માટે અત્યંત આસક્તિ હોય, જગતના વિષયોથી અભિભૂત થઈ ગયા હોઈએ, ત્યારે શાસ્ત્ર આપણને જગતના ભૌતિક વસ્તુઓના માં દોષનું વર્ણન કરે કે જેથી કરીને આપણે આસક્તિમાંથી પાછા આવીએ. અને જ્યારે આપણને પછી એ જગતના દોષોનું વર્ણન કરવાને જો પછી કારણે જગત પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થાય તો પાછું એનું એ જ શાસ્ત્ર વાસ્તવમાં કે ભાઈ આ જગતનો દ્વેષ ન કરો, શરીરનો દ્વેષ ન કરો, કોઈ પણ વસ્તુનો દ્વેષ ન કરો, કારણ કે આખું જગત ઈશ્વરની અભિવ્યક્તિ છે. દ્વેષમાંથી મુક્ત કરવા જગતમાં ઈશ્વર દર્શન કરાવે, જગત પ્રત્યેની આસક્તિમાંથી મુક્ત કરવા જગતના દોષનું વર્ણન કરે. સમજો આ વસ્તુ બહુ જ વૈરાગ્ય વસ્તુ બહુ જુદી છે. જે લોકોની સમજ છે એ પ્રકારની વસ્તુ નથી. આ લોકોના મનમાં તો એવું છે કે વૈરાગ્ય મતલબ કે આને જગત પ્રત્યે ધિક્કાર છે. જો જગત પ્રત્યે ધિક્કાર હોય તો એ વ્યક્તિ મોક્ષનો અધિકારી નથી. મોક્ષનો અધિકારી વ્યક્તિ જગત પ્રત્યેની આસક્તિ કે જગત પ્રત્યેના દ્વેષ, ધિક્કારમાંથી મુક્ત છે. એટલે વાસ્તવની અંદર આ તમે શાસ્ત્રમાં જુઓ તો હવે તમને ઉદાહરણ આપું. શાસ્ત્રમાં ક્યાં કહ્યું છે આવું સ્વામીજી? દ્વેષમાંથી મુક્ત કરવા જગત બધું ઈશ્વર છે. તો કેટલી જગ્યાએ કહ્યું આવું? તો
વિભૂતિ યોગમાં શું કર્યું ભગવાને? વિશ્વરૂપ દર્શન શું છે 11મા અધ્યાયમાં? વિશ્વરૂપ દર્શન. વિશ્વ જ, આ જગત જ હું છું. એટલે આ રીતે શાસ્ત્ર બંને પદ્ધતિઓ અજમાવે. જગત પ્રત્યે રાગ તો જગતની નિંદા, દોષ. જગત પ્રત્યે દ્વેષ તો જગતનો મહિમા, ગ્લોરિફિકેશન. એટલે આને આપણે આ વ્યક્તિ જે છે ને, જે આધ્યાત્મિક માર્ગે આગળ વધી રહેલી વ્યક્તિને હંમેશા એક દોરડા પર ચાલનાર વ્યક્તિ તરીકે સરખાવવામાં આવે છે, સાથે સરખાવવામાં આવે છે. તમે દોરડા પર ચાલતા હો ત્યારે સાથે તમારે વાસ્તવમાં પેલું એક લાકડી રાખવી પડે. એટલે જ્યારે તમે એક બાજુ આમ પડી જવા જાઓ એટલે પેલી લાકડી આમ બીજી બાજુ લઈ જવાની, તો બચી જાઓ. અને આ બાજુ પડી જવા જાઓ તો લાકડીને આ બાજુ લઈ જવાની. એટલે વાસ્તવની અંદર આ રીતે વાસ્તવમાં આપણું જીવન જે છે એ દોરડા પર ચાલવા સમાન છે. એવું કે લિવિંગ ઇઝ લાઈક એ રોપ વોકિંગ. બહુ જ મોટી વસ્તુ છે. એટલે જગત સાથેનો આપણો વ્યવહાર જે છે એ આપણે આ જાણે કે કરી રહ્યા હોય ત્યારે આપણે મનમાં રાખવાનું કે આપણે દોરડા પર ચાલી રહ્યા છીએ. જો આપણે સાવધાન ન રહીએ તો વાસ્તવમાં ક્યાં તો રાગ ઉત્પન્ન કરી દઈએ, એક તરફ ઢળી જઈએ, અથવા તો દ્વેષ બીજી તરફ ઢળી જઈએ. એટલે શાસ્ત્ર આપણી મનની અંદર એ વસ્તુ માટે, આ રાગદ્વેષમાંથી મુક્ત થવા માટે, બેલેન્સ મનમાં લાવવા માટે બંને વસ્તુ અપનાવે. રાગની સમસ્યા હોય તો જગતમાં દોષ બતાવે. આજે આપણે જોઈ ગયા છીએ બધું જગતના વિષયોમાં, સિદ્ધિઓમાં, ભૌતિક સિદ્ધિઓ વગેરે દોષ બતાવે. અતૃપ્તિ આપણે જોઈ ગયા, ક્ષણિકત્વ જોઈ ગયા, હવે આ ભય જોઈ રહ્યા છીએ. અને જગત પ્રત્યે દ્વેષ જન્મી જાય જો એના કારણે, તો વળી પાછું બીજી બાજુ લઈ જાય. જગતનું વર્ણન કરે સુંદર કે આ સમગ્ર જગત કેવી રીતે, વિશ્વ જે છે એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. આ સૂર્યચંદ્ર એની આંખો છે, આ વિરાટ પુરુષની, પરમેશ્વરની આંખો છે સૂર્યચંદ્ર. આ અવકાશ જે છે એનો મધ્યભાગ છે, પૃથ્વી એના પાદ છે, સમુદ્રો એના મૂત્રાશય છે, આ વનસ્પતિઓ એના શરીર પરના વાળ છે, સ્વર્ગ એનું મસ્તક છે, આ જે વાયુ આવી રહ્યો છે એ જ આ વિરાટ પુરુષનો પ્રાણ છે. આખું જગતને એક શરીર, વિરાટ શરીર, ચૈતન્ય સહિત વિરાટ પુરુષ. એટલે દ્વેષમાંથી મુક્ત કરાવે. આસક્તિ થઈ ગઈ તો વળી માં દોષ બતાવે. એટલે ફાઇનલી શું પણ એ કહો. એટલે એનો એટલો જ શાસ્ત્ર ઈચ્છે છે કે આપણા મનની અંદર રાગ અને દ્વેષ કશું ન રહે. રાગ દ્વેષ રહિતનું દર્શન એની અપેક્ષા છે. તટસ્થ વલણ, વ્યવહારમાં તટસ્થ વલણની અપેક્ષા છે, ઓબ્જેક્ટિવિટીની અપેક્ષા છે. બસ આટલું જ છે, બીજું કશું નહીં. કેમ પણ કે જેથી કરીને જગત જેવું છે એનું સ્વરૂપ, એની સત્યતા છે એ તમારી સામે પ્રગટ કરે. જગતનું સત્ય જગતમાં નથી, જગતનું સત્ય તમે છો. જગતની પ્રત્યેક વસ્તુ તમારી અભિવ્યક્તિ છે. સૂર્યચંદ્ર તમારી જ અભિવ્યક્તિ છે. હે આ શું બોલ્યા? એટલે હજુ ઓબ્જેક્ટિવિટી નથી આવી. આ શું બોલ્યા? આત્માની જ સર્વ અભિવ્યક્તિ છે. સુંદર ખીલેલા પુષ્પો મારી અભિવ્યક્તિ છે. ખરેખર બધું મારી જ અભિવ્યક્તિ છે. સમુદ્ર મારી અભિવ્યક્તિ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સર્વમ ખલુ ઇદમ આત્મા, અયમ આત્મા બ્રહ્મ. આપણને ન લાગે કારણ કે આ શરીરને આત્મા કહીએ ને, એટલે આ શરીરને આત્મા કહીએ તો ભાઈ સમુદ્ર હું ક્યાંથી રહું?
ચાલો એનીવે, એટલે ઇન શોર્ટ આ દર્શન કરાવવું છે એના માટે તટસ્થતા જોઈએ, ઓબ્જેક્ટિવિટી જોઈએ. ઓબ્જેક્ટિવિટી અર્થાત રાગનો પણ અભાવ, દ્વેષનો પણ અભાવ. પણ તમે તો જગતની વાત કરો છો, આમાં શરીર ક્યાંથી આવ્યું? શરીર પણ જગતનો જ ભાગ. શરીર પ્રત્યે પણ રાગનો અભાવ અને દ્વેષનો અભાવ, મન પ્રત્યે પણ રાગનો અભાવ, દ્વેષનો અભાવ, ઇન્દ્રિયો પ્રત્યે રાગ દ્વેષનો અભાવ, કશી વસ્તુ પ્રત્યે રાગ દ્વેષનો અભાવ. વૈરાગ્ય, તટસ્થ વલણ. તો પ્રત્યેક વસ્તુ છેવટે શરીરે બ્રહ્મ છે, મન બ્રહ્મ છે, પ્રાણ બ્રહ્મ છે, આ ઇન્દ્રિયો બ્રહ્મ છે, જગત બ્રહ્મ છે, બધું સમજાઈ જાય. માટે શાસ્ત્ર બંને પ્રકારનો એપ્રોચ અપનાવે છે. અને જો વાસ્તવની અંદર આપણે રાગ દ્વેષ વગેરે હોય તો પછી આપણે આપણી સૃષ્ટિમાં રહીએ છીએ, ઈશ્વર સૃષ્ટિ ના આવે. ઈશ્વર સૃષ્ટિ એટલે બધું ઈશ્વર, નામરૂપ ઈશ્વર. પણ તમે તો હમણાં આત્મા બોલ્યા, હવે ઈશ્વર કહો છો. હા, બરાબર જ કહું છું. નામરૂપ જે છે બધું ઈશ્વર. નામરૂપનું તથ્ય છે એ જ છેવટે બ્રહ્મ કે આત્મા. નામરૂપે આત્મા, આત્માની જ અભિવ્યક્તિ. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં એવી ઈશ્વર સૃષ્ટિમાં બ્રહ્મ કે આત્મસૃષ્ટિ, આત્મસૃષ્ટિ એટલે આ પ્રકારે, બ્રહ્મ સૃષ્ટિ કેવું વધારે સારું છે. આત્મસૃષ્ટિ એટલે વળી પાછી જીવ સૃષ્ટિ માની લેશો એટલે હમણાં રવા દઈએ. બ્રહ્મ સૃષ્ટિ છે, બ્રહ્મ જ સર્વ કાંઈ છે, સર્વ કાંઈ બ્રહ્મ છે, એવું દર્શન કરાવવા માટે વાસ્તવની અંદર જીવ સૃષ્ટિમાંથી મુક્ત થવું પડે. રાગદ્વેષ સહિતનું દર્શન, રાગ અને દ્વેષરૂપી ગોગલ્સમાંથી થતું દર્શન, જ્યારે જ્યારે ગોગલ્સમાંથી દર્શન કરો એ ક્યારેય સત્ય દર્શન ન હોય. ગોગલ્સ પહેરીને કરેલા દર્શન જુદા દર્શન છે. તમે એ જાણો છો આ વસ્તુ, તો એટલે જ તો ગોગલ્સ પહેરો છો. બહાર એટલો બધો ચળકાટ છે, એ ચળકાટ સહન નથી થતો, એટલે તમે એક લેયર લાવી દો છો જેથી કરીને બહારનું જગત જરા જુદું દેખાય, ઓછા ચળકાટવાળું જણાય. એટલે રાગદ્વેષ સહિતનું દર્શન જે છે એ પોતાનું દર્શન છે. બીજી વ્યક્તિએ ગોગલ્સ ન પહેર્યા હોય તો એ જરા એ જુદી સૃષ્ટિ જોવાનો છે. જુદી સૃષ્ટિ એટલે ચળકાટ, તડકો, ફલાણું ઢીકણું જે ગણો. અને માટે જો છેવટે તમારે ઈશ્વર સાથે તાદાત્મ્ય કરવું હોય તો જીવ સૃષ્ટિમાંથી મુક્ત થવું પડે. જીવ સૃષ્ટિમાંથી મુક્ત થવું હોય તો ગોગલ્સ કાઢી નાખવા પડે. રાગ અને દ્વેષ સહિતનું જગતનું દર્શન કરો તો પોતાના રાગ દ્વેષ છે ને, પોતાના રાગ દ્વેષને અનુરૂપ દર્શન કરવું એટલે પોતાની સૃષ્ટિમાં રમણ કરવું. જગત જેવું છે એને બદલે એને રાગ સહિત જોવું, આસક્તિ સહિત જોવું. જેવું છે એને બદલે એને દ્વેષ સહિત જોવું. જગતમાં ક્યાંય રાગ દ્વેષ નથી, જગતમાં રાગ દ્વેષ નથી. જગત એ કેવળ નામરૂપ છે બધા. ભગવાને રાગ દ્વેષનું સર્જન નથી કર્યું, એ તો અજ્ઞાનમાંથી સર્જાયું છે. હા, અજ્ઞાન હોય તો રાગ દ્વેષ આવે ને, નહીં તો એવું ક્યાંથી આવે? એનીવે, ઇન શોર્ટ છેવટે આ જ્ઞાન પ્રાપ્ત કરીને ઈશ્વર સાથે તાદાત્મ્ય કરવું હોય તો પછી આ રાગ દ્વેષ તો ઘટાડવા જ જોઈએ, જીવ સૃષ્ટિને બાદ કરવો જોઈએ. અને માટે રાગદ્વેષમાંથી નિવૃત્ત કરવા માટે આવો દ્વિવિધ એપ્રોચ અપનાવે. રાગ ઉત્પન્ન થયો, દોષ બતાવે. દ્વેષ ઉત્પન્ન થઈ ગયો હવે તો પાછું એનો મહિમા ગાય કે આ તો બધું ઈશ્વર જ છે. આ ખાસ ખ્યાલ રાખજો. કેટલાક લોકો એને વિરોધાભાસ કહે છે. વિરોધાભાસ નથી, શાસ્ત્રમાં તો વિરોધાભાસ છે. ઘડીકમાં જગતની નિંદા કરે છે ને ઘડીકમાં જગતને ઈશ્વર કહે છે. તો ઈશ્વરની નિંદા કરે છે. એક જણે મને કહ્યું આવું, તમે કહો જગત ઈશ્વર છે, પણ શાસ્ત્રમાં તો જગતની કેટલી બધી નિંદા કરી છે કે આ બધું તો ક્ષણિક છે ને, આમ છે ને તેમ છે ને. યહી સંસ્પર્શજા ભોગાહ, પાછું મને એવું કહ્યું, યહી સંસ્પર્શજા ભોગાહ દુઃખયોનય એવતે. બોલનારે પાછા ભગવાન, અને તમે કહો છો જગત ભગવાન છે, અને ભગવાન જ કહ્યું કે આ બધા વિષયો જગતના છે એ તો બધા દુઃખની યોનિ જ છે ને, દુઃખનું જ કારણ છે, એ દુઃખને જ આમંત્રણ આપવા જેવું છે. અને તમે કહો છો જગત તો ઈશ્વર છે, અને પાછા ભગવાન પોતે કહે છે હું જ વિશ્વ છું, અને પછી વિશ્વમાં બધા લીલા વિષયોને આ રીતે બતાવે છે, તો ભગવાન પોતાની નિંદા કરે છે. બહુ સારું એણે કહ્યું મને. એ ભગવાન આજે કહ્યું ને બંને વસ્તુ એ એના ફાયદા માટે નહીં,
આપણા ફાયદા માટે કહું, આપણા ફાયદા માટે કહું. કારણ કે આપણે હંમેશા ઢળી પડીએ છીએ. કેમ ઢળી પડીએ છીએ? કારણ કે દોરડા પર ચાલીએ છીએ માટે. સતત દોરડા પર ચાલતા હોવાને કારણે આમ ઢળી જઈએ છીએ કે આમ ઢળી જઈએ છીએ. જો રાગ ના હોય તો દ્વેષ, જો દ્વેષ ના હોય તો રાગ. બસ બે જ વસ્તુ જાણીએ છીએ. પણ એવું કેમ થઈ ગયું છે? કારણ કે અવિદ્યા માતાજી બેઠેલા છે. એ અવિદ્યા માતાજીએ આ બધા પુત્રોનું સર્જન કરીને જ બેઠા છે. પણ આવું પહેલેથી છે. અનાદિ અવિદ્યા. અને માટે આવું જ હોય. સમય આવું કોઈક તો એવું હોય કે જે આમાંથી મુક્ત હોય. કદી ના હોય. તમારે કામ કરવું પડે. તમારે દોરડું પર ચાલવાનું તમને ભગવાન સોંપી દે. લાકડી હાથમાં રાખવી કે નહીં એ તમારા હાથમાં છે. બેલેન્સ માટે બધાને રોપ વોકિંગ પર મૂકી દીધા છે. કેટલાક લાકડી સહિત ચાલે છે, બુદ્ધિવાળા લોકો. જે નથી ચાલતા એ ધડામ. સંસારીઓ ધડામ. કા આ બાજુ પડે કે આ બાજુ પડે. સંસાર કૂપે પતિતા એટલે જ કે છે આ સંસાર રૂપી કૂવાની અંદર ગબડી પડ્યા છે લોકો. સમજો. એટલે આ શાસ્ત્રનો એપ્રોચ કેટલો બધો બુદ્ધિશાળી એપ્રોચ છે. શાસ્ત્ર ઈશ્વરની ઉપજ છે બધું એની એટલે ઈશ્વરની અભિવ્યક્તિ એની. એટલે આ રીતે રાગદ્વેષ વાસ્તવની અંદર રૂપી ગોગલ્સને દૂર કરીએ તો આ જીવ સૃષ્ટિ કેવી બની જાય? ઈશ્વર સૃષ્ટિ જેવું છે એવું દેખાય. પછી ગોગલ્સ કાઢી નાખો એટલે બસ આટલું છે. એટલે અને ઈશ્વર સૃષ્ટિમાં રહીએ એટલે કે ઈશ્વર સાથે રહીએ. જેવો સંગ એવો રંગ. જીવ તરીકે રહીએ તો કકળાટનો પાર નહીં. બીજા જીવનો જ સંગ કરીએ તો એ કકળાટનો પાર નહીં. ઈશ્વર સાથે સંગ કરીએ, એની જોડે ફરીએ તો આનંદથી બીજું કશું ના હોય. એટલે ભક્તો આનંદમાં હોય. જોજો, ભક્તો જે હોય ને એ બધા આનંદમાં હોય. અરે સામાન્ય સગુણ ભક્તિ કરનારા આનંદમાં હોય છે. એટલે જીવ સૃષ્ટિમાંથી ઈશ્વર સૃષ્ટિમાં લાવીએ તો પછી છેવટે આનંદ હંમેશ માટે જળવાય, મોક્ષ પ્રાપ્ત થાય. એના એક દ્વાર ઉગડે. એટલે વાસ્તવની અંદર આ પ્રકારે અહીંયા આ વસ્તુ બતાવવામાં આવી. આ એક એપ્રોચની વાત કરી રહ્યો છું. જો રાગદ્વેષ હોય તો એનો વાસ્તવમાં આપણે સંસારમાંથી મુક્ત ન થઈ શકીએ. કારણ કે આપણી પ્રાઇવેટ સૃષ્ટિ, પ્રાઇવેટ ક્રિએશન એમાં રહી. જગત જેવું છે એવું આપણે દર્શન ન કરીએ. એ તો એનો મોટો એક ગેરફાયદો. બીજો ગેરફાયદો એ કે ઈશ્વર સૃષ્ટિ નું જે સુંદરતા છે, ઈશ્વર સાથે રહેવાની જે એક તક હતી એ તક ગુમાવીએ. ભગવાનને એવું ક્યાંય કહ્યું નથી કે હું ફલાણી જગ્યાએ બેઠો છું અને તું પ્રયત્ન કર, ત્યાં આવવાનો પ્રયત્ન કર. કોઈને કોઈ વાહનો ને આ કરીને તે કરીને ગમે તે રીતે તું મારી પાસે પહોંચી જા, પછી તારા જીવનમાં આનંદ છે. એવું ભગવાને ક્યાંય નથી કહ્યું. એણે તો એમ કહું કે તું જરા ગોગલ્સ કાઢી નાખ તો હું મારા દર્શન તને ચારે બાજુ થશે. એટલે રાગદ્વેષ હોય તો સંસારને આમંત્રણ, રાગદ્વેષ કાઢી નાખીએ એટલે આ રીતે ન્યુટ્રલાઇઝ કરીએ તો ઈશ્વરના દર્શન. એક છે પ્રેયનો માર્ગ, એક છે શ્રેયનો માર્ગ. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્યમેતઃ તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીર. ઈશ્વર જીવનનું ધ્યેય છે. બધાને ઈશ્વર જ બનવું છે. કોઈને જીવ રહેવું જ નથી. ઈશ્વર એટલા માટે ઐશ્વર્ય માટે પ્રેમ છે આપણને. ઐશ્વર્ય માટે નહીં, ઐશ્વર્ય માટે પ્રેમ છે. ખરેખર ઐશ્વર્ય. સ્વામીજી તમે આમ 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 આ સ્વામીજીને થાય સ્વામીજી તમે સ્વામી તમારામાં આ દોષ, આ મર્યાદા, ઉણપ.
ઈશ્વર એટલે જેનામાં કોઈ ઉણપ નથી. જીવ એટલે જેનામાં ઉણપ સિવાય કશું નથી. કોઈને જીવ રહેવું જ નથી. મને ઉણપ દેખાય મારામાં કે કોઈ મારામાં ઉણપ બતાવે તો આવી બન્યું. ઉણપથી રહિત, સર્વ પ્રકારની મર્યાદાઓથી રહિત એ ઈશ્વર જ જીવનનું ધ્યેય છે. બધાને એ જ ગમે છે. જો ઈશ્વર જીવનનું ધ્યેય હોય તો પછી ઈશ્વર સાથે સંગ કરો, એના દર્શન કરવાના શરૂ કરો. એ કેવી રીતે કરવા? રાગ દ્વેષ દૂર કરો. રાગ દ્વેષ ઓછા થશે તો જરૂર વાસ્તવમાં આ જીવ સૃષ્ટિને બદલે ઈશ્વર સૃષ્ટિમાં આવી જશે. અને માટે વૈરાગ્ય શતકમનું જે ધ્યેય છે એ આટલું છે. આપણે અભ્યાસ શાના માટે શરૂ કર્યો છે? વૈરાગ્ય શતકમનો એ એટલા માટે શરૂ કર્યો છે કે આપણે રાગદ્વેષમાંથી આપણું મનને મુક્ત કરીએ. અને બીજો એક પર્પસ પણ છે કે જ્યારે આ જગતની અંદર આપણે રહેતા હોઈએ, જે સતત આ પ્રકારે પરિવર્તનશીલ જગત જે છે, સતત પરિવર્તન થઈ રહ્યું છે, સતત ગતિમાન જગત જે છે, એ પરિવર્તનશીલ જગતનું એ પરિવર્તનશીલ જગતને માણી શકવા માટે એવી કઈ વસ્તુ પકડી લેવી જોઈએ કે જે વાસ્તવમાં પરિવર્તનથી રહિત હોય. આ એક બીજી વસ્તુ છે. ઈશ્વર પરિવર્તનથી રહિત હોવો જોઈએ. ઈશ્વરમાં પરિણામ આવતું હોય, એનામાં આવા બધા વિકારો આવતા હોય તો એને પછી ના ભજી શકાય. આ વસ્તુ સમજાવવા માટે તમને ઉદાહરણ આપું. હવે ચર્ચા પહેલાં કરેલી છે, આ તો હવે ઘણા વખતે શરૂ કર્યું છે. એટલે તમે આ વસ્તુ જાણો છો કે સતત ગતિમાન વસ્તુ, પરિવર્તનશીલ વસ્તુ જે છે એને માણવા માટે હંમેશા તમારી પાસે એક પરિવર્તન રહિતની વસ્તુ જે છે એનો આધાર હોવો જોઈએ. દાખલા તરીકે તમને 2-3 ઉદાહરણ આપું એટલે તમે સમજી જશો. તમે ટૂર પર નીકળો. દાખલા તરીકે ચાલો આપણે આપણું ઋષિકેશ, આપણે તો બીજી ટૂરો કઈ, આપણે કંઈ હવાઈ જવું નથી, નહીં, પણ આપણે આપણું ઋષિકેશની અંદર તમે જાઓ અને તમારે જવું છે આમ તો 4 ધામ, બરાબર? 4 ધામ જવું છે: બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી. તો હવે બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી, યમુનોત્રી જવું હોય તમારે ઋષિકેશ જવાની ક્યાં જરૂર છે? સીધા જ જઈ શકો ને તમે. દિલ્હીથી ઉતરીને બસ પકડીને, અને કદાચ ઋષિકેશ સ્વામીજી પણ આવે વચ્ચે. હા, સારું, ચાલો ઋષિકેશ આવી, પણ ઋષિકેશમાં બસ બદલીને પછી બીજી બસમાં કેદારનાથ. ના, પહેલાં ઋષિકેશ કોઈક જગ્યાએ આપણે રહીએ, કોઈ જગ્યાએ જઈએ, ત્યાં આપણો સામાન વધારાનો મૂકી દઈએ અને પછી આમ નીકળે. એટલે એક પરિવર્તન રહિતની વસ્તુ જે છે એનો આધાર લઈ અને પછી બધે ફરે. પરિવર્તન જુદી જુદી જગ્યાએ. તમે જોજો, જો તમે ઋષિકેશ કોઈ આશ્રમમાં આ રીતે જઈને આ પ્રકારે રહીને પછી ન નીકળો અને સીધા જ જાઓ તો મારા મનમાં બેચેની રહેશે. આ તમારો અનુભવ છે કે નહીં મને નથી ખબર, પણ મારો તો અનુભવ છે કે કોઈ એક જગ્યાએ આપણે પહેલાં આપણું બધું સામાન હંમેશા નીકળે જ લઉં, આપણે કોઈ એક જગ્યાએ પહેલાં આપણો સામાન મૂકી દઈએ, બધું કરી દઈએ, પછી ત્યાંથી આપણે બધે ફરવા જઈશું. એમ કે ત્યાંથી આપણે બધે જઈશું. એટલે એ જ્યાં જ્યાં જશો એ બધું પરિવર્તનશીલ. આજે અહીં જશો, કાલ ત્યાં જશો, પણ એની પાછળ એક પહેલાં તમે શેનો આધાર લઈ લીધો, શેને શરણે ગયા? એક આધાર એવો લઈ લીધો કે જે પરિવર્તન વગરનો છે. એટલે ઋષિકેશને હેડક્વાર્ટર, ખાસ કરીને આપણા આશ્રમમાં હેડક્વાર્ટર બનાવી, રૂમ લઈ, સામાન મૂકી, તાળા મારી, એક દિવસ આરામ કરી, બધું કરી અને બીજે દિવસે પછી નીકળ્યા પાછા. પછી પાછા ત્યાંથી ગંગોત્રી બાજુ, પછી પાછા, પછી પાછા યમુનોત્રી, પછી પાછા. ત્યાં તમારા મનમાં જોજો એક નિરાંત હોય છે, કારણ કે તમે એક પરિવર્તન વગરની વસ્તુનો આધાર લઈ લીધેલો છે. અને સીધા ઋષિકેશ જવાને બદલે, આવી રીતે રહેવાને બદલે સીધા જ
કેદારનાથ ને પછી ત્યાંથી અહીં જઈશું ને ત્યાંથી આ જઈશું, તમારા મનમાં એક ભય, એક શંકા રહેશે કે જરાક બધું ઠીક મળશે કે નહીં મળે. એટલે એકવાર આ રીતે રિલેટિવલી સાપેક્ષ રીતે એક પરમેનન્ટ જગ્યા ફિક્સ થઈ જાય પછી આપણું મન જે છે પરિવર્તનવાળી વસ્તુઓને માણવા માટે તૈયાર થાય છે. કારણ કે આપણા મનની અંદર એક નિરાશ છે કે આપણી પાસે એક એવું સ્થાન છે જ્યાં આપણે સાપેક્ષ રીતે પરમેનન્ટ હેડક્વાર્ટર, જ્યાં આપણે જઈ શકીશું પાછળ. એટલે અનિત્ય વસ્તુ, પરિવર્તનવાળી વસ્તુઓને માણવા માટે હંમેશા કોઈક પરિવર્તન વગરની વસ્તુ જે છે એની આવશ્યકતા છે. આપણે કેમ્પ ત્યારે જ માણી શકીએ. તો કલ્પના, તમે લોકો અહીંના કેટલાક મિત્રો આપણા અમેરિકાના હજુ આપણા કેમ્પમાં આવ્યા નથી, પણ આ તો બીજા મિત્રો છે ને જે લોકો કેમ્પમાં ઋષિકેશ આવતા હતા ને બધે. એ લોકો કેમ્પમાં આવે 10 દિવસ રહે, 15 દિવસ કે 8 દિવસ જે રહેતે, કે ઇવન આપણે યાદ હોય તમને લોકોને તો અંબોલી જતા, અંબોલીથી ફલાણી જગ્યાએ જતા, ફલાણીથી ત્યાં જતા, આ બધું આપણે ફરતા ચારે બાજુ. પણ આપણા મનમાં કેમ નિરાંત હતી તમને યાદ છે? બધે છેવટે આપણે અમદાવાદ આપણું જે પરમેનન્ટ સ્થાન છે ત્યાં પાછા જવાનું છે. જો તમને હું કહું કે હવે તમે બધા પરિવ્રાજકો છો, કારણ કે વેદાંત ભણો છો અને હવે તમારું કોઈ પરમેનન્ટ સ્થાન જ નથી, જ્યાં જ્યાં મળશે જેવું ત્યાં રહીશું, ત્યાંથી ત્યાં, ત્યાંથી ત્યાં, પછી શું સ્વામીજી? ના, પણ પછી એ કશું તમારું પરમેનન્ટ સ્થાન નથી. અમદાવાદમાં કોઈ ઘર જ નથી. કલ્પના કરો, તમે જ્યાં જશો ને એ વસ્તુને જ માણી નહીં શકો. પરિવર્તન પામેલી વસ્તુઓને માણવા માટે કોઈ પરિવર્તન વગરની વસ્તુનો આશ્રય પહેલા લઈ લીધેલો હોવો જોઈએ. બીજું ઉદાહરણ આપો. આ આવું કેમ છે સ્વામીજી? કારણ કે મનુષ્યનું મન હંમેશા એક શાશ્વત વસ્તુને શોધી રહ્યું છે. વ્યક્તિઓ જીવનની અંદર એક શાશ્વત વ્યક્તિની તપાસ કરે છે. જો એ મળી ગયું તો તરત શરણે થઈ જાય. એને લાગ્યું કે આ વ્યક્તિમાં પરિવર્તન નથી, જેવું બોલે છે એવો છે, કાલે બદલાઈ નહીં જાય, પરમ દિવસે બદલાઈ નહીં જાય. જો એનો વિશ્વાસ ઉત્પન્ન થયો તરત શરણે. સામાન્ય રીતે સ્વામીઓને શરણે જતો, હા સ્વામીઓ બદલાઈ જતા, પણ સ્વામીઓ બદલાય તો પછી ક્યાં આધાર જ નથી રહેતો, વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય. જ્યાં પણ તમે જીવનની અંદર એક શાશ્વત બદલાયા વગરની વસ્તુની જ શોધ કરી રહ્યા છો, અને એ મળી ગયું હોય તો જ પછી આ પરિવર્તન પામતી વસ્તુઓને તમે માણી શકો છો. એનીવે, બીજું ઉદાહરણ આપું તમને. હવે ઋષિકેશની વાત નીકળી છે અને તમારા બધાનો અનુભવ પણ છે. તમે ગંગાની અંદર સ્નાન કરવા માટે ઉતરો. આપણે આ બધી શિબિરોમાં જઈએ ત્યારે લોકો ગંગામાં સ્નાન કરવા ઉતરે ને, ગંગાજી. તમે એની અંદર એ પાણીમાં ઉતરો તરત તમે શેની શોધ કરો છો? ગંગાજીનું પાણી જે વહી રહ્યું છે એમાં ઉતરો, તમે પહેલા શેની શોધ કરો છો? એવી વસ્તુ કે જે ગતિમાન ન હોય, જે પરિવર્તન પામતું. ગંગાજીના પાણીને જવા દો જ્યાં જતું હોય તે, પણ આપણે એવી વસ્તુને પકડવા માંગીએ છીએ કે જે ગંગાજીના પાણીની સાથે વહી ન જતું. થાય છે શું? લોકો ગંગાજીમાં જેવા ઉતરે ને એની સાથે જ પેલી નીચે પગની નીચે જે પેલી રેતી તો હોય ને, પાણી પણ નીચે તો રેતી સરકવા મળે એ આપણને. એટલે આપણે પછી પેલું ખડક એક પડ્યો હમો એને આમ પકડીએ. જો તમે આધાર જો, જે પરિવર્તન ન પામે, જે ગતિમાન ન હોય એવી વસ્તુનો આ આધાર લઈએ આપણે, પેલો ખડક. પણ તમે જોયું કે જેવો તમે ખડકને પકડ્યો એની સાથે ખડકે ડગડગ 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 કરતો આગળ જવા માંડ્યો, તો એને છોડી દો. એટલે
તમે જ્યારે ગંગાજીમાં ઉતરો છો ત્યારે એવી એક વસ્તુની શોધ કરી રહ્યા છો. પરિવર્તન પામતું જગત છે ને, ત્યાં સતત વહી રહેલું જળ, ગતિમાન. તો આનંદ લો એનું. ના, પહેલા એક સાંકળ, કોઈક વસ્તુ જે આવી ગતિમાન ન હોય એને પકડી લેવી છે, અને પછી આનંદ લેવો છે ડૂબકા મારીને. અને એ વખતે પછી તમે એમ કહો છો કે ગંગાજીનું પાણી આવું વહેતું છે ને એટલે જ બહુ ગમે છે. તમને સ્ટેગ્નન્ટ વાસી પાણી નથી ગમતું, વહેતું પાણી જ ગમે છે. પણ એ વહેતા પાણીને માણી ત્યારે જ શકો છો જ્યારે સાંકળ પકડી લીધેલી હોય. એમને એમ તમને કહું કે કશાનો આધાર લેવાની જરૂર નથી. તમે ત્યારે પડો અંદર, ભય ઉત્પન્ન થાય. આ જ વસ્તુ, આ જ જળ ગંગાજીનું ભય ઉત્પન્ન કરે. આવું છે. એટલે હંમેશા પરિવર્તન પામતી વસ્તુઓને માણવી હોય તો પરિવર્તન જેમાં નથી આવતું એવી વસ્તુનો આધાર લઈ લેવો હોવો જોઈએ. એનીવે, એટલે આ જગતની અંદર આપણે ઘણી બધી વસ્તુઓને પકડવા છે. આ એક પ્રવાહ છે. જગતને આપણે પ્રવાહ નિત્યત્વમ જ કહીએ છીએ. પ્રવાહ નિત્ય સતત વહી રહ્યું છે, અને પ્રત્યેક વસ્તુ આ કાળના પ્રવાહની અંદર જઈ રહી છે ધસમસથી. અને એ વસ્તુ આપણે ન સમજી શકતા હોઈએ તો આ બહુ 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 ભૂલ થઈ જાય. એટલે શાસ્ત્ર કહે છે કે ભાઈ, આ જગતરૂપી આ ગંગાજીના પ્રવાહ જે આવો ધસમસતો જઈ રહ્યો છે કાળમાં, એને તારે જો માણવું હોય તો અમે તને એક પહેલાં એવી સાંકળ આપી દઈએ કે જેને તું પકડી લઉં, તું અંદર વહી ના જાઉં, અકાળ મૃત્યુ ના પામું. તને એક એવી વસ્તુ મેં બતાવી દઈએ જે આ કાળના પરિવર્તનમાં પરિવર્તિત ન થાય, જેના પર કાળની અસર ન હોય. સમગ્ર જગત કાળના પ્રવાહમાં છે, પરંતુ જેનું અધિષ્ઠાન જે છે, જે કાળના પ્રવાહની અંદર આ રીતે વહી નથી જતું, એને એ સાંકળને પકડી લે. બાકી સમગ્ર જગત તો આ રીતે પરિવર્તનશીલ જ છે. આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ, યાતિ ક્ષયમ યૌવનમ, પ્રત્યાયાંતિ ગતા પુનર્ન દિવસાહ, કાલો જગત ભક્ષક, લક્ષ્મી સ્તોય તરંગ ભંગ ચપલા, વિદ્યુચ્ચલમ જીવિતમ, તસ્માત ત્વામ શરણાગતમ શરણદત્વમ રક્ષ રક્ષાધુના. શંકરાચાર્યજી કહ્યું, હો ભગવાન, હું જાણી ગયો છું કે આ જગત જે છે, જે કાળના પ્રવાહમાં ધસમસતું જઈ રહ્યું છે, એમાં એક જ વસ્તુ એવી છે, એનું અધિષ્ઠાન પરમેશ્વર આપ જ એવા છો જે આ રીતે કાળના પ્રવાહથી મુક્ત છો, કાળની અસરથી મુક્ત છો. અને માટે હું તમારો આશ્રય, તમારું શરણ લેવા માંગુ છું. વેદાંતની ભાષામાં આપણે ઈશ્વરને બદલે આત્મા કહીશું. એટલે જે અહીંયા કહ્યું કે ઈશ્વરનું શરણ લઈ લો, ઈશ્વરને પકડી લો, ઈશ્વરરૂપી સાંકળને પકડી લો, તો આપણે એને કહીએ ભક્તિ. આપણે કહીએ કે આ આત્માને પકડી લો, તો આપણે કહીએ એને જ્ઞાન. આત્માનું વર્ણન કરો તો આપણે એને કહીએ જ્ઞાન. એટલે ભક્તિ હોય કે જ્ઞાન હોય, એ જો હોય તો પછી આ જગતરૂપી ગંગાનો પ્રવાહ જે છે એને આપણે જરૂર માણી શકીએ. જગતના બનતી ઘટનાઓ, આપણા જીવનમાં આવતી બધી ઘટનાઓ જે છે, એ ઘટનાઓને પણ આપણે સ્વસ્થ રીતે માણી શકીએ. એટલે ભર્તૃહરિ એવું નથી કહેતા કે આ બધું અમે, ભર્તૃહરિ મતલબ આ દોષો બતાવીને એવું નથી કહેવા માગતા કે વાસ્તવમાં તમે જીવનને ન માણો, પરંતુ એમનો કહેવાનો આશય છે, ઇનફેક્ટ વાસ્તવમાં આ જગતના વિષયોનું નિર્માણ જ કરવામાં આવ્યું છે કે જેથી, અને જગતના વિષયોનું નિર્માણ કર્યું એને એની પાછળ એને અનુરૂપ એને માણવા માટે, એનો અનુભવ કરવા માટે ઇન્દ્રિયોનું પણ નિર્માણ કર્યું. એ બધું મેં નથી કર્યું. તે બતાવે છે કે ઇન્દ્રિયો થકી જગતના વિષયોને માણો, જરૂર માણો. અને માટે પરંતુ માણી રહ્યા હો ત્યારે પહેલાં એક વસ્તુનો આધાર લઈ લો, અને એ છે આ પરિવર્તન પામ્યા વગરની જે વસ્તુ. કારણ કે જે વિષયો છે એ પણ કાળના પ્રવાહમાં છે, ઇન્દ્રિયો પણ કાળના પ્રવાહમાં છે, અને માટે ખેંચાઈ જશો. જો ખેંચાઈ જવું ન હોય અને માણવું હોય જીવનભર, તો એક પરિવર્તન પામ્યા વગરની વસ્તુ જે આત્મા જે છે
એનું પહેલાં વર્ણન કરી લો, એની સાંકળ પકડી લો. અને આ વસ્તુ પરમાત્મા કો, ઈશ્વર કો, આત્મા કો, અને એ વસ્તુને એનું શરણ ન લઈએ અને ન પકડીએ તો વાસ્તવમાં સંસાર એટલે જ તો સંસાર છે. વિષયો ગયા, સંસાર. ઇન્દ્રિયોનું તેજ ગયું, સંસાર. એનીવે, અને આ વસ્તુ આ વૈરાગ્ય શતકમનો મેં તમને આ ઉદ્દેશ્ય કહ્યો. પછી 11મો શ્લોક છે, આપણે તો જોયો હતો, પણ છતાંય ફરી એકવાર સહેજ નજર નાખી દઈએ, પછી આપણે 31મા શ્લોકમાં જઈશું. ન સંસારોત્પન્નમ ચરિતમનુપશ્યામિ કુશલમ વિપાકઃ પુણ્યાનામ જનયતિ ભયમ મે વિમૃશતઃ મહદ્ભિઃ પુણ્યોગૈશ્ચિરપરિગૃહીતાશ્ચ વિષયાઃ મહાન્તો જાયન્તે વ્યસનમિવ દાતું વિષયિણાં. હવે મેં તમને કહ્યું પ્રમાણે જે સંસારના દોષોનું વર્ણન છે એમાં 2 દોષનું વર્ણન થઈ ગયું, અતૃપ્તિ એક તો, અને બીજું ક્ષણિકત્વ. હવે ત્રીજો દોષ ભય જે છે એનું વર્ણન કરતો આ પહેલો શ્લોક. આપણે 4 શ્લોકો જોવાના છીએ. સંસારમાં ભયરૂપી દોષ જે છે એનું વર્ણન કરતા વૈરાગ્ય શતકમમાં 4 શ્લોકો મેં કહ્યા. મેં તમને 11મો છે, 31, 32 અને 33. એમાં 11મો આપણે જોઈ ગયા છીએ, છતાં એક ફરી નજર નાખીએ, પછી 31મો જોઈએ. સંસારોત્પન્નમ ચરિતમ એટલે વાસ્તવમાં આ સંસારોત્પન્નમ ચરિત એટલે આ જગતના જે બધા વિષયો જે છે, જે આપણને અનેક પ્રકારનો આનંદ આપતા જણાય છે, બધા વૈષયિક સુખ આપતા જણાય છે, એ બધા ખરેખર વાસ્તવમાં બહુ સુંદર છે. ન કુશલમ અનુપશ્યામી, પરંતુ તમે જ્યારે એનો તપાસ કરો, એનું સ્વરૂપ તરફ નજર કરો, તો વાસ્તવમાં જણાય છે કે આ ભલે દેખાતા બહુ સુંદર હોય, પરંતુ એ આપણને સલામતી કે આપણા માટે સેફ નથી. આ બધા સારું, આપણા માટે સેફ નથી. દેખાય છે બહુ સરસ. પુણ્યાના વિપાકઃ મે ભયમ જનયતિ, એટલે જ્યારે વાસ્તવમાં આપણે એ બધા વિષયો પ્રાપ્ત થાય છે, કર્મફળ જ છે, આપણા જ કર્મને. નહીં તો કેવી રીતે કહી શકો સ્વામીજી એ વિષયો કર્મફળ છે? તમને જે વિષય પ્રાપ્ત થયો ને એને જેનાથી સુખ મળે છે કે દુઃખ મળે છે, એની અન્યને નથી થતો. એ અન્યને કંઈ બીજો વિષય પ્રાપ્ત થાય છે, અથવા તો આ વિષય પ્રાપ્ત થાય છે પણ એને સુખ આપે છે, એ વિષય તમને પ્રાપ્ત થાય તમને દુઃખ થાય છે. આવું કેમ છે? બહુ અમેઝિંગ વસ્તુ છે. તમારા જીવનની અંદર સ્વામીજી અમારા બધા ઘરમાં બધાને એક સરખી જ પરિસ્થિતિ આવે ને બધા એમ, હા, પણ બધાને એમાંથી જન્મતા સુખ દુઃખ બધાના ભિન્ન ભિન્ન હોય છે. એટલે વાસ્તવમાં એનું માટેનું કારણ તો પછી કર્મફળ જ હોવું જોઈએ. કર્મફળથી અન્ય ન હોય. સુખ દુઃખ મળતું હોય તો પછી મારા કર્મફળ રૂપે જ આવતું. એટલે પુણ્યાનામ વિપાકઃ મે ભયમ જનયતિ, એટલે હું જ્યારે કર્મફળનો વિચાર કરું, ઉપર પરથી જોઉં, તો મને એ બધા પુણ્યોનું ફળ જે સુખ આપે છે, અને એ મતલબ કે એ રીતે આપણને ઘણા સારા લાગે છે, પરંતુ હજુ મેં અંદર બરાબર તપાસ કરી નથી. પરંતુ જો તપાસ કરું તો પછી શું આવે છે સામે? વિમૃશતામ મે વિમૃશતઃ, વાસ્તવમાં જ્યારે એનું સ્વરૂપ હું તપાસું, મેં ભયમ જનયતિ, મારા અંદર એ ભયની ઉત્પત્તિ કરે છે. બહારથી વાસ્તવમાં એ વિષયો સુખ આપતા જણાય છે, પરંતુ જ્યારે એના સ્વરૂપ પર અથવા એની અંદર ઊંડા ઉતરતા જ મને વસ્તુ મારામાં ભય ઉત્પન્ન કરે છે કે પુણ્યનું ફળ તો સુખ છે ને એમાં ભય ક્યાંથી આવ્યો? પુણ્ય તો એમાં તમે ભય ઉત્પન્ન ન થવો જોઈએ. કારણ કે આ સુંદર ઘર છે કે આ સુંદર બાળકો, પત્ની, આ તે સુંદર વિષયો, સુંદર મિત્રો, આ બધું પુણ્યનું ફળ છે. તો પછી વાસ્તવમાં તમારે એને માણવું જોઈએ. તમે એને શા માટે આવું ભયનું કારણ ગણો છો? એટલે કે છે ચરિતમ અનુપશ્યામી કુશ, હા,
મહદ્ભિઃ પુણ્યોગૈઃ ચિરપરિગૃહિતાશ્ચ વિષયા. એટલે ચિરપરિગૃહિતાશ્ચ વિષયા, વાસ્તવમાં આ બધા જે વિષયો જે છે એ વાસ્તવમાં ચિરપરિગૃહિતા વિષયા, એટલે આ બધી વિશેષ પરિસ્થિતિઓ જે આપણે અનુકૂળ હોય, જે આપણને સુખ આપે, એમાં વિષયો ગણો કે પરિસ્થિતિ ગણો. પરિસ્થિતિમાં વિષયો જ હોય. એટલે આ બધા ચિરપરિગૃહિતાશ્ચ વિષયા, ચિરપરિગૃહિતા વિષયા. એટલે આ તમે જ્યારે ચિરપરિગૃહિતા, એટલે પ્રત્યેક વસ્તુ તમને લાંબો સમય સુખ આપતી નથી. મહદ્ભિઃ પુણ્ય ઓઘૈઃ, પુણ્યોના બહુ જ મહાન પુણ્યો કર્યા હોય ત્યારે આવી બધી પરિસ્થિતિઓ જરૂર આપણા જન્મતી હોય છે, અને એ વાસ્તવમાં ચિરકાળ સુધી રહે. ચાલો માની લઈએ ચિરકાળ સુધી રહે, ફોર એ લોંગ ટાઈમ. ચિર પરિગૃહિતા એટલે આપણે પુણ્ય ઓઘૈઃ, ઓઘ એટલે સમૂહ, ખૂબ વિપુલ પ્રમાણમાં પુણ્ય કર્યા હોય તો આ વાસ્તવની અંદર ફેવરેબલ પરિસ્થિતિ, અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ વિષયો લાંબો સમય રહે, માની લઈએ. પછી બીજું શું થાય છે? મહાંતો જાયંતે. મહાંતો જાયંતે એટલે આ પ્રત્યેક વિષય જે પછી આવી રીતે ચિરકાળ સુધી રહે, અનુકૂળ વિષય, અનુકૂળ પરિસ્થિતિ. તો જો આપણા જીવનમાં લાંબો સમય રહે તો પછી ધીરે ધીરે એ વધારે પાવરફુલ થઈ જાય છે. એ વધુ બળવાન બની જાય છે. અને આપણા બેમાં એ અને હું અને વિષય બંનેમાં એ જ્યારે બળવાન બને ત્યારે હું આપોઆપ જ એનો દાસ બની જાઉં છું, એમ કહેવાનો આશય. એટલે હું દાસ બની જાઉં છું, એનો ગુલામ બની જાઉં છું. એટલે જ્યારે હું આ બધા વિષયો, જ્યારે મારા પુણ્યના ઉદયને કારણે બધા આવા વિષયો જ્યારે પ્રાપ્ત થાય ત્યારે તો હું એનો માસ્ટર હતો, કારણ કે મેં પ્રાપ્ત કર્યા, મારા કર્મને લીધે એ લોકો આવ્યા છે. એટલે એ લોકો મોટા નથી, એ લોકો બળવાન નથી, એ લોકો જાણે ગુલામ છે મારા, હું એમને ભોગવું છું, વગેરે વગેરે. પરંતુ જો ચિર પરિગૃહિતા, જો લાંબો સમય રહ્યા તો પછી એ બળવાન બની જાય છે, એ માસ્ટર બની જાય છે, હું એનો સ્લેવ, ગુલામ બની જાઉં છું, એમ કે છે. એટલે વાસ્તવની અંદર કેમ આવું થાય છે? કારણ કે એ લાંબો સમય રહ્યા, હું એમને ભોગવતો રહ્યો, અને એને કારણે મને એને ભોગવવાની ટેવ પડી ગઈ. અને એને કારણે જેમ વધુ ને વધુ એને ભોગવતો ગયો, એમ એ લોકો મારા દાસ બનવાને બદલે એ મારા માથે આવીને બેસી ગયા. એમ એટલે હું એમને કંટ્રોલ કરું એને બદલે એ મને કંટ્રોલ કરવા માંડ્યા. મારા પર એમનો કાબુ આવી ગયો, જેમ હું ભોગવતો ગયો એને કારણે. એટલે આ પુણ્યને કારણે, મહાન પુણ્યોને કારણે આ પરિસ્થિતિઓ, આવી અનુકૂળ પરિસ્થિતિ, અનુકૂળ વિષયો લાંબા સમય સુધી રહ્યા. લાંબા સમય સુધી રહ્યા એને કારણે વાસ્તવમાં ખરેખર તો એ મારા દાસ રહેવાને બદલે મને દાસ બનાવી દીધો. માટે હું તો આ પુણ્યથી એ ડરું છું. અને આ વસ્તુ સ્વામીજી સાચી છે, નજર કરજો. આ વસ્તુ, આ ક્લાસ પત્યા પછી જરા નજર કરજો, તમારા જીવનમાં આજુબાજુ નજર કરજો કે જેના જીવનમાં સતત સુખના વિષયો રહેલા છે એ લોકો વાસ્તવમાં ખરેખર એ વિષયોના ગુલામ છે કે વિષયો એમના ગુલામ છે. બહુ જ ખુલ્લી આંખથી તમે જોશો, તમને સમજાશે કે આ વસ્તુ એક નગ્ન હકીકત છે. કોઈ પણ વિષય, સુખનો વિષય જો લાંબો સમય તમારા જીવનમાં રહ્યો તો એ વિષય તમને ગુલામ બનાવીને જ છોડે. અને ગુલામીમાં દુઃખ નહીં, સુખ જ, હે ને? ગુલામીમાં સુખ રહેલું છે, બરાબર? એનીવે, અને એ જ વસ્તુ આપણે કહીએ છીએ. આ બધું આપણે સામાન્ય રીતે પેલું ઉદાહરણ આપીએ આપણે. આ જે આવું એડિક્શન કે ટેવના માટે હંમેશા આપણે કે દારૂનું કે સિગરેટનું કે તમાકુ કે એવું જ ઉદાહરણ આપતા હોઈએ છીએ, પણ એ વસ્તુ એમાં એ સાચી જ છે. એનીવે, એટલે આ બધા વિષયોને ભોગવતા હું એમનો ગુલામ થઈ જાઉં છું. એટલે પછી તો એ વિષય જ તમને કહે કે તમે મને તમારી પાસે બોલાવો. પહેલાં આપણે વિષયને આપણી સ્વેચ્છાથી બોલાવતા હતા,
હવે વિષય કહે છે બોલાવો, નહીં બોલાવો. હું આજકાલ વૈરાગ્ય શતકમ ભણું છું. હે 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 સિગરેટ, તને હું નહીં બોલાવું. એમ તું મને નહીં બોલાવ? ના, નહીં બોલાવ. તો હવે તું જો, હવે આખો દિવસ તારો હું કેવો બગાડું છે તું જો. ઈશ્વર ધ્યાનને બદલે સિગરેટ ધ્યાન, ઈશ્વર ધ્યાનને બદલે દારૂ ધ્યાન, ઈશ્વર ધ્યાનને બદલે ચા કોફી ધ્યાન. વિક્ટિમ. એક સવારે ચા ના પીધી તો પછી ક્લાસમાં કંઈ સમજણ, ક્લાસ વિશે તૈયારી કરવી કંઈ સમજણ જ નથી પડતી. સ્વામી એક કપ ચા પીએ પછી એમને એમ થાય કે હાશ વાદળો થોડા ગયા, હવે કંઈક પ્રકાશ આવે છે થોડો થોડો. પ્રત્યેક વિષય ખરેખર ગુલામ બનાવે છે. અને વિષય ગુલામ બનાવ્યા પછી પણ જો આપણે એને તરછોડીએ તો કે હવે તું તારે જે માર્ગે જવું છે તને જવા નહીં દો. આ સ્થિતિ છે કોઈ પણ કામી પુરુષની. આ જ સ્થિતિ છે કોઈ પણ કામનાનો. એવું આપણે અહીંયા કોઈ એક વસ્તુ માટે નથી કહેતા, પણ જ્યારે આપણા મનની અંદર આ બધી વિશેષ પ્રકારની કામનાઓ હોય ને, એસ્પેશિયલી એ કામનાના વિષયોને પહેલાં ભોગવેલા હોય તો પછી એ આપણને ગુલામ બનાવીને છોડે છે. એનીવે, અને એ જ વસ્તુ ત્યાં રામાયણની અંદર સરસ કહેવામાં આવી કે જ્યારે વાલી સામે આવે ત્યારે વાસ્તવમાં આ વ્યક્તિ જે વાલીનો સામનો કરવાનો છે એ વ્યક્તિની અડધી શક્તિ વાલીમાં જતી રહે. ત્યારે આપણને થાય કે હા બધું ગપગોળા છે, બધા ગપગોળા નથી. વાસ્તવમાં વાલી જે છે એ પ્રત્યેક આ ઇન્દ્રિયનો વિષય છે એનું પ્રતીક છે. વાલી ઇન્દ્રિયનો વિષયનું પ્રતીક છે. આ તમે વાલીનું જીવન જુઓ, કેટલો વિષય લંપટ. પોતાના ભાઈની પત્ની પોતાની બનાવવાનું કેવું, તમે વિચારો. આપણને કલ્પના પણ વિષયનું પ્રતીક છે. એટલે વાસ્તવમાં, અને જેવો આપણે એ વિષય કે વાલી આપણી સામે આવે ત્યારે આપણી અડધી તાકાત જાણે જતી રહે છે. એવું થાય છે. તો જ ગુલામી એટલે શું? આપણી તાકાત છે જ નહીં, એની તાકાત છે. એટલે એનો અર્થ એવો થયો કે જો હું સાવધાન ન હોઉં તો પ્રત્યેક વિષય જે છે મને આવી રીતે ગુલામ બનાવી શકે છે. પણ એ વિષય આવે જ નહીં તો જીવનમાં બને જ નહીં ને. એ તો બનવાનું જ નથી. કેમ ના બને? જીવન શરૂ કરો એટલે બધી પરિસ્થિતિઓ આવવાની. જીવનની શરૂઆત જ થઈ પ્રારબ્ધને કારણે, શરીર મળ્યું છે, અને પછી આખી જીવન દરમિયાન બધા વિષયો આવવાના છે, બધા પ્રારબ્ધના અનુસાર, સુખ અને દુઃખ બંને, પુણ્ય અને પાપને આધારે. અને સારા સારા વિષયો આવ્યા અને તમે એને ભોગવતા ગયા, સુખ જન્મ્યું. આપણને થાય કે કેટલો પુણ્યશાળી છું, પણ આપણે જાણતા નથી કે સ્થિતિ શું થવાની છે. એટલા માટે વેદાંતિઓ પુણ્ય અને પાપ બંનેને અશુદ્ધિ કહે છે. પાપ તો અશુદ્ધિ ખરી, દુઃખ આપે છે. ઇનફેક્ટ વાસ્તવમાં ઉલટું છે થોડું. જીવનમાં દુઃખ આવે તો વાસ્તવમાં એ દુઃખમાંથી છૂટવા માટે ખરેખર સાચો રસ્તો કયો છે એ દિશામાં આપણે જઈએ. પણ જો પુણ્યના અનુસાર સુખ આવ્યું તો આપણને લાગે જગતમાં આનાથી અન્યત્ર કોઈ જગ્યાએ સુખ જ નથી, વિષયોમાં જ સુખ છે. અને ગુલામ થતા જ જઈએ, એના થતા જ જઈએ, થતા જ જઈએ. એટલે જીવનમાં ઈચ્છીએ સ્વતંત્રતા, પરંતુ છેવટે આવીને ઊભી રહે પરતંત્રતા, ગુલામ. જન્મ્યા ત્યારથી ઈચ્છીએ છે સ્વતંત્રતા. 80 વર્ષના માજી હોય તો એ મારે કોઈનો સહારો નથી લેવો, આમ નથી કરવું, તેમ નથી કરવું, હું મારી રીતે રહીશ. મારો છોકરો 60 વર્ષનો છે ને એના ત્યારે મારે હું સ્વતંત્ર રહેવા માગું છું, આમ તેમ ફલાણું. કેમ ભાઈ કેમ? અભિમાન અહંકાર છે. ના 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 ના, સ્વતંત્રતા માટે પ્રેમ જ છે. ઘોડિયામાંનું બાળક નીચે આવે ને પછી પેલું ઘૂંટણિયા પડીને ચાલવાનું શરૂ કરે ને પાછું ઊભું જ થઈ જાય કે પેલો પલંગનો આધાર લઈને પાછું દોડો પડે, પછડાય, પણ એને પાછું ઊભું થાય. એને સ્વતંત્ર જ થવું છે. મનુષ્યનો એકમાત્ર પ્રેમ સ્વતંત્રતા માટે છે, કારણ કે આત્મા સ્વતંત્ર છે. માટે આત્મા ઇઝ એવર ફ્રી. તમે ખરેખર સ્વતંત્ર મુક્તાત્મા જ છો.
પ્રત્યેક વ્યક્તિ મુક્તાત્મા છે. રિયલી આત્મા નિત્ય મુક્ત છે, સ્વતંત્ર છે. કશાની એના પર અસર જ નથી, કાળની પણ નહીં, દેશની નહીં. એવા તમે નથી જાણતા અને માટે શરીર વગેરેને કહો ને એને કારણે બંધન લાગે છે. પરંતુ પ્રેમ તો તમારો, કારણ કે તમારું સ્વરૂપ છે ને. એટલે એ દ્રષ્ટિએ વાસ્તવમાં આ જે રસ્તો છે પુણ્ય વગેરે પણ આપણને બહુ ઘણી વાર ઈર્ષા આવે કોઈ વ્યક્તિની, અને જીવનમાં બધું સુખના વિષયો જોઈએ આપણે એટલે આપણને ઈર્ષા આવે. પણ વિચારવાની આપણે જો થોડુંક તપાસ કરીએ અંદર તો ખબર પડે કે આ એક ગુલામીનો રસ્તો છે. સ્વતંત્રતાનો રસ્તો નથી, આ ગુલામીનો રસ્તો છે. અને આપણે કંઈ કોઈનું મૂલ્યાંકન કરવાની જરૂર નથી, પણ જોઈ શકીએ છીએ કે કેટલો બધો પરતંત્ર છે વસ્તુઓ પર, વિષયો પર, વ્યક્તિઓ પર, સતત પરતંત્ર. જે વ્યક્તિમાં એને સુખ દેખાયું એ વ્યક્તિ પર પરતંત્ર, જે વસ્તુમાં સુખ દેખાયું એને પરતંત્ર થઈ ગયો, ગુલામ બની ગયો. અને હૃદય ઝંખે છે સ્વતંત્રતા. આવું છે. અને માટે આ રસ્તો યોગ્ય નથી. પુણ્ય વગેરે પણ પ્રાપ્ત કરવા એ બધું બતાવ્યું અહીંયા. ચિરપરિગૃહિતાશ્ચ વિષયા મહાબ્ધિ પુણ્ય ઓઘૈ. ખૂબ બધા પુણ્ય લીધે ખૂબ બધું સમજે એના જીવનમાં તો સુખ જ સુખ છે. બહુ સરસ. પણ છે તપાસ કરો અંદર તો સુખની સાથે, સુખના વિષયોની સાથે ગુલામી છે. હોય થઈ જ જાય સમજે. પણ સુખના વિષયો આવે ને ગુલામી ન રાખવી હોય તો તમારે જાણવું પડે કે તમે સ્વતંત્ર છો. દેટ્સ વોટ આઈ એમ ટેલિંગ. નહીં તો તમે એમ કહો કે હું શરીરમાં બુદ્ધિવાળો છું તો તમે પરતંત્ર જ રહેવાના છો. તમારે જાણવું પડે કે હું સ્વતંત્ર છું, પછી વિષયોને માણો તો તમે ક્યારેય પરતંત્ર ન બનો. એટલે છેવટે વાત તો આ બાજુ જ આવીને ઊભી રહે છે પાછી. એનીવે, અને એટલે વાસ્તવની અંદર આ બધા વિષયો જે છે છેવટે આપણને આપણે મનની અંદર, અંતઃકરણની અંદર ખૂબ ગુલામી, એટલે પછી શોક વગેરે ખૂબ મોટા વિપુલ પ્રમાણમાં શોક ઉત્પન્ન કરે છે. એટલે કોણે આ શોકને આમંત્રણ આપ્યું? વિષયે શોકને આમંત્રણ નથી આપ્યું. વિષય જાતે નથી આવતો. મેં વિષયને બોલાવ્યો અને વિષયને પછી મેં ભોગવ્યો ને એ રીતે એનો ગુલામ બન્યો. અને હવે પછી હું વાસ્તવમાં આ શોકથી ગ્રસ્ત બન્યો છું. માટે કહે છે મહાન તો જાયંતે. આ બધા પુણ્યનું ફળ વગેરે જે છે એ બધા આ અનેક વિષયો પ્રદાન કરે, પણ આ રીતે વાસ્તવમાં છેવટે ગુલામ બધા છે. એટલે વ્યસનમ દાતુમ એટલે આ બધા વ્યસન બની ગયા. દાતુમ એટલે એ પ્રદાન કરી રહ્યા છે. આ બધા વિષયો એ વિષયોનો સંગને કારણે વ્યસન ઉત્પન્ન થાય છે અને એને કારણે ગુલામી. કયા પ્રકારના લોકો માટે ગુલામી? આ ગુલામો કોણ છે? ના બધાની. આ જે બુદ્ધિશાળી વ્યક્તિ છે, જે વાસ્તવમાં એક પેલી વસ્તુ આત્મા જે સ્વતંત્ર જે છે, જે નિત્ય છે, એ વસ્તુને જાણે છે. તમે કહો કે ઈશ્વર, ચાલો ઈશ્વરનું શરણ લઈને આ જગત સાથે વ્યવહાર કરી રહ્યો છે, એ ભક્ત છે. ના, આત્મા નિત્ય વસ્તુ છે, એનું શરણ લીધેલું છે. એ વ્યક્તિ આ રીતે જ્ઞાની છે કે જ્ઞાનના માર્ગે છે. એ જ્યારે આ બધા વિષયોનો સંપર્ક કરે તો એ વિષયોનો ગુલામ બનતો નથી. ભક્ત પણ વિષયનો ગુલામ ન હોય અને આ જ્ઞાનના માર્ગે જનારો વિષયનો ગુલામ ન હોય. ખરેખર સાચા અર્થ. સ્વામીજી ફલાણી વ્યક્તિ તો, અથવા હું જ સ્વામીજી, હું તો આ બધું તમારું સાંભળું છું પણ હું તો બહુ વિષયોનો ગુલામ છું. તો ભાઈ ધીરે ધીરે મુક્ત થવાશે. ઈશ્વરને પ્રાર્થના કરો. પરંતુ સાચી રીતે તો જે ઈશ્વરને શરણે ગયેલો છે, નિત્ય વસ્તુ જે છે એને શરણે ગયેલો છે, આ બધા અનિત્ય વસ્તુઓનો ગુલામ ન બને. અથવા તો આત્મા, ઈશ્વર જ આત્મા વાસ્તવમાં છે. આત્માનું જેણે શરણ લીધું છે, આત્માનું વરણ કરેલું છે, આત્મજ્ઞાન માટે પ્રયત્ન કરે છે, એ વ્યક્તિ પણ ધીરે ધીરે સ્વતંત્રતા તરફ જતો થાય, ગુલામ ન હોય. અને આ બંને પ્રકારની વ્યક્તિ, ભક્ત કે અજ્ઞાની, એ જ વાસ્તવમાં બુદ્ધિશાળી વ્યક્તિ છે. બાકી બધા લોકો મૂર્ખ લોકો છે, પછડાયા છે, એમ કહેવાનો અહીંયા આશય છે. સારું, ચાલો આગળ હવે 31મા શ્લોકથી જોઈશું. સોમવાર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.